નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મફત ઘરઘંટી યોજનાની। હવે આ યોજના જે છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેમજ ફોર્મ કોણ ભરી શકે અને ફોર્મ ક્યારે ભરાશે એના વિશેનો વિડીયો આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીજો। આની વાત કરીએ તો સૌ પ્રથમ આ ઘરઘંટી સહાય યોજનામાં કઈ રીતે મૂકવામાં આવે છે તો કે રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે, જેમ કે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ યોજના, એવી રીતે અલગ અલગ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે। ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવે છે। કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ અલગ વિભાગની યોજના જાહેર કરવામાં આવે છે। તો આ યોજના હેઠળ આપણે સવિસ્તૃત માહિતી મેળવીએ। તો મિત્રો, આ જે ઘરઘંટી સહાય યોજના છે તો કે એનો હેતુ કયો છે તો કે રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે। માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે। યુવાનો પોતાની આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જ જરૂરી છે। આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કે લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે, જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકાય। તેમજ મિત્રો, માનવ કલ્યાણ યોજના 2025 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય યોજના આપવામાં આવે છે, જેના માટે લાભાર્થીઓને આ યોજના ચાલુ કરી છે કે જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકાય। આ માટે તેમને ઘરઘંટી સાધન સહાય આપવામાં આવે છે। આ સાધન સહાય યોજનામાં 15,000 રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે। તો મિત્રો, ઘરઘંટી સહાય યોજનાની પાત્રતા કઈ છે તો મિત્રો, આ યોજનાની યોગ્ય પાત્રતા નીચે મુજબ છે। આ યોજનાની અરજી કરવા માટે ઉંમર ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 60 હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવક જો તે ગામડામાં રહે તો 1,20,000 અને શહેરમાં રહે તો તેમની આવક 1,50,000 હોવી જોઈએ। નગરપાલિકા અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે। આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળશે। આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી છે કે મફત ઘરઘંટી યોજનાનો જે લાભ છે એના દ્વારા શું પ્રાપ્ત થશે તો કે આ યોજના દ્વારા ગુજરાતના ગરીબ લોકોને રોજગારીની તકો ઊભી થશે। ત્યારબાદ કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઘરઘંટી 2025 હેઠળ દરેક રાજ્યોમાં 50,000થી વધુ લોકોને મફત ઘરઘંટી આપવામાં આવશે અને આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામો થશે। ત્યારબાદ આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી છે। આ યોજના દેશના ગ્રામીણ અને શહેરીના બંને વિસ્તારોમાંથી આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેશે, તેમજ આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ યોજનાનો લાભ લઈ શકશે। ઘરઘંટી સહાય યોજના માટેના ડોક્યુમેન્ટ કયા કયા જોશે તો કે લાભાર્થીઓને અનાજ દળવાની તાલીમ મેળવી હોય તેનું પ્રમાણપત્ર, ફ્લોર મિલ સહાય યોજનાનો લાભ લેવા હોય તે અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ લાભાર્થીનું રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, તેમજ અરજદારના ઉંમર અંગેનો દાખલો, તેમજ લાભાર્થી જે જાતિ હોય એ અંગેનો દાખલો, ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો, તેમજ શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, આવક અંગેનો દાખલો, તેમજ અનાજ દળવાનો ધંધો કરેલ હોય તેવા અનુભવનો દાખલો, આટલી વસ્તુ ડોક્યુમેન્ટ જોશે તો તમને આ ઘરઘંટી સહાય યોજના માટેનું તમે ફોર્મ ભરી શકો છો। મિત્રો, સૌથી અગત્યની માહિતી કે અરજી કેવી રીતે કરવી તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે સૌપ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનરની ekutir.gujarat.government.ની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ મિત્રો, તમારી સામે વેબસાઇટનું હોમ પેજ ખુલશે। હોમ પેજ પર તમારે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે, તેમજ ક્લિક કરતાની સાથે તમને યોજનાઓના નામ દેખાશે। એમાં તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાં તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે અને ત્યારબાદ આ પેજ પર માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે। બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, તેમજ છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો।
આપણે એક અગત્યની તારીખો જોઈએ કે કઈ તારીખમાં તમે એપ્લાય કરી શકો છો. તો કે ઘરઘંટી સહાય યોજનાની સૂચના તારીખ માર્ચ અને એપ્રિલના એન્ડમાં 2025ની છે. વહેલી તકે તમે ફોર્મ ભરી દેજો અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.